જો તમારી ઘરે કોઈ એસએમસીના વ્યક્તિ ચેકિંગ માટે આવે તો તરત જ વિશ્વાસ નહીં કરવો, કારણ કે આ લોકો તમારો જીવ પણ લઈ શકે છે. આવી જ એક ઘટના આજે એટલે કે તારીખ 6/7/2022ના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સીકે વિલા સોસાયટીમાં બની, કે જ્યાં સવારના અંદાજિત 11 વાગ્યાના આસપાસ 3 લોકો એસએમસીના કર્મચારીનો વેશ ધારીને તપાસ માટે પહોંચ્યા હતા. આ ઈસમોએ આબેહૂબ એસએમસીના કર્મચારીની જેવા કપડાં, આઈ કાર્ડ અને માસ્ક પહેર્યા હતા. અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ તેવું જણાવ્યું અને ઘરની ટાંકી ચેક કરવાનું કહ્યું. ઘરના મુખ્ય વ્યક્તિ તેજસભાઈ પટેલની સાથે આ ઈસમોએ ટાંકી ચેક કરી અને ત્યાંથી તેઓ નીકળી ગયા. થોડી વાર રહીને જ્યારે ઘરના મુખ્ય વ્યક્તિ તેજસભાઈ ઘરની બહાર ગયા ત્યારે ફરીથી એ જ એસએમસીના કર્મચારીનો વેશ ધારેલા વ્યક્તિઓ ઘરની અંદર રહેલા ગાર્ડનના ચેકિંગના બહાને ઘરે આવી પહોંચ્યા. આ સમયે ઘરમાં માત્ર મહિલાઓ જ હાજર હતી. ગાર્ડનના ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ ગેટ પર ઊભો હતો, બીજો વ્યક્તિ વચ્ચે અને ત્રીજો વ્યક્તિ ગાર્ડનની અંદર ગયો. આ દરમિયાન ઘરની મહિલા પણ ત્યાં હાજર હતી. અને તે જ સમયે આ ઈસમોએ મહિલાનું ગળું દબાવ્યું અને નીચે પાડી ક્લોરોફોર્મ સૂંઘાડવાની કોશિશ કરી. આ હાથાપાઈ દરમિયાન મહિલાને ઈજા પણ પહોંચી. જ્યારે આ ઈસમો દ્વારા મહિલાનું ગળું દબાવવામાં આવ્યું ત્યારે મહિલાએ પોતાની સૂઝબૂઝથી બેભાન થવાનું નાટક કર્યું અને બેભાન થઈ ગઈ. ત્યારબાદ મહિલાએ સમય સૂચકતા વાપરી ઘરમાંથી બહાર આવી અને શટલ પાડી આસપાસના લોકોને બોલાવ્યા. પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન એસએમસીનો વેશ ધરીને આવેલા આ ઈસમો ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ હૃદયદ્રાવક ઘટના બાદ જો એસએમસીના કર્મચારીઓ આપણી ઘરે આવે તો ખરેખર તે એસએમસીના કર્મચારીઓ છે કે નહીં તે ખાતરી કરવા આપણે શું કરવું? આ સળગતો સવાલ હાલ ઊભો થયો છે.